રામ ભક્તો હાલ પોતાની ભક્તિ દર્શાવવા અલગ અલગ રીતે અયોધ્યા પહોંચી રહ્યા છે. ભગવાન રામની નગરી અયોધ્યા અત્યારે રામ ભક્તોથી ઉભરાઈ રહી છે. કોઈ પગપાળા આવી રહ્યું છે, કોઈ સંઘ સાથે આવી રહ્યું છે, તો કોઈ સ્કેટિંગ કરીને અયોધ્યા પહોંચ્યું છે. આણંદના ભાઈ છે અગત્યભાઈ, રાઈટ? ક્યાંથી આ કેટલા સમયથી નીકળ્યા છો અને ક્યાંથી શરૂ કરી તમે યાત્રા? આપણે 5 નવેમ્બરથી ત્યાંથી યાત્રા શરૂ કરી હતી અને 15 જાન્યુઆરી અહીંયા આગળ પહોંચ્યા છે. અચ્છા, એટલે કેટલા દિવસ છે આ ટોટલ તમને? 72 દિવસ, 22 ડેઝ. 72 દિવસ. અને શરૂ ક્યાંથી કરી? રામેશ્વરમ, તમિલનાડુ. અચ્છા, તો તમે આણંદના છો તો રામેશ્વરમથી કેમ શરૂ કરી? ભગવાન શ્રીરામનો જે મેન અધ્યાય છે જે રામ સેતુથી શરૂ થયો હતો અને ત્યાં આગળ શિવજીની પૂજા કરી હતી, તો મેં વિચાર્યું કે ત્યાં આગળ શિવજીના આશીર્વાદ લઈને પછી મારી યાત્રા ત્યાંથી શરૂ કરી. અચ્છા, તો તમે આટલા કિલોમીટર, રોજનું કેટલા કિલોમીટર ચલાતું હતું? ઉભા રહો. રોજનું 70 થી 80 કિલોમીટર ચલાવતા હતા. અચ્છા, હા. તો વચ્ચે તો ઠંડી, વરસાદ એવું બધું પણ આવ્યું હશે, તો એવું ના થયું કે હવે રોકાઈ જઈએ, નથી જવું, બસમાં જતા રહીએ? ના ના, રામ ભગવાનની કૃપા છે ને એકવાર ઘેરથી નીકળ્યા પછી ઘરે જવું મને પાછું ગમતું નથી અને એકવાર નીકળે તે પૂરું કહીને જવું. કંઈ બી મુશ્કેલી આવે, કંઈ પણ આવે, પણ પૂરું તો કહીને જ રહેવાનું. અચ્છા, એટલે તમે 72 દિવસે અહીંયા પહોંચ્યા છો અને સ્કેટિંગ સાથે એકલા નીકળ્યા છો? હા ના, સાથે પાછળ ગાડી છે, જોડે પપ્પા છે, મારા મોટા ભાઈ છે અને એક ફ્રેન્ડ છે જે ડ્રાઇવિંગ કરે છે. અચ્છા, દર્શન કર્યા ભગવાનના? હા, કર્યા. બહુ. તો યાત્રા પૂરી થઈ ગઈ ને હવે? હા, પૂર્ણ થઈ ગઈ, પણ હજુ કળશ આપવાનો બાકી છે. પણ અમે એવું વિચાર્યું છે કે જ્યારે રામ ભગવાન બિરાજમાન થાય 22 તારીખે, ત્યાં પછી અમે 23 તારીખે કળશ આપીએ. બહુ જ સરસ, બહુ જ સરસ. તો તમે જુઓ, આણંદના આ ભાઈ છે, યુવા છે કે જેઓ આ આખી જે યાત્રા છે તેને કરી રહ્યા છે. 75 કિલોમીટરની રામેશ્વરમથી યાત્રા શરૂ કરી, કારણ કે રામ સેતુનું નિર્માણ ત્યાંથી થયું હતું. તો આ ભાવ છે રામ ભક્તોનો અને આવો જ ભાવ તમને અયોધ્યાની ગલીએ ગલીએ જોવા મળશે. કેમેરામેન નટવર પરમાર સાથે વિધિ, TV9 અયોધ્યા.